નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લામાં પીએમ પોષણ કર્મચારી મંડળ દ્વારા મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓને વય નિવૃત્તિમાં વધારો કરવા સરકારમાં રજૂઆતો કરવામાં આવતી હોય સરકાર દ્વારા વય નિવૃત્તિ માંગણીનું નિરાકરણ લાવે તેવી શક્યતાઓ રહેલી છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં જૂન 2024માં નિવૃત્ત થતા પીએમ પોષણ યોજનાના કર્મચારીઓને એક સત્રનો લાભ આપવા જિલ્લા પુરવઠા અધિકારીએ લેખિત રજૂઆત કરવામાં આવી હતી. બનાસકાંઠા જિલ્લામાં વર્ષ 1984 થી નજીવા વેતને મધ્યાહન ભોજન યોજનામાં ફરજ બજાવતા સંચાલક, રસોઈયા અને મદદનીશની વય નિવૃત્તિ 60 વર્ષ છે, જેમાં 5 વર્ષનો વધારો કરી 65 વર્ષ કરવા માટે પીએમ પોષણ કર્મચારી મંડળ દ્વારા અનેકવાર સરકારમાં રજૂઆતો કરવામાં આવતા સરકાર દ્વારા મધ્યાહન ભોજન યોજના કર્મચારીઓની વય નિવૃત્તિ માંગણીનું નિરાકરણ લાવે તેમ હોવાની શક્યતા રહેલી છે. ત્યારે ચાલુ વર્ષે જૂન 2024માં નિવૃત્ત થતા પીએમ પોષણના કર્મચારી વય નિવૃત્તિના લાભથી વંચિત રહી ન જાય તે માટે વય નિવૃત્ત થતા કર્મચારીઓને આગામી એક સત્ર એટલે કે દિવાળી સુધી ફરજ પર ચાલુ રાખવાનો લાભ આપવા પીએમ પોષણ કર્મચારી મંડળ બનાસકાંઠા દ્વારા શુક્રવારે પાલનપુર ખાતે જિલ્લા પુરવઠા અધિકારીને રજૂઆત કરવામાં આવી હતી, જેમાં તેમની માંગણી સંતોષવાની માંગ કરી હતી.